આ શહેર તમારા બાપાનો બગીચો નથી. આ ગુજરાત યુનિવર્સિટી રોડ ઉપરથી નીકળી રહ્યો છું. અહીંયા સાહેબ તન બંધ કાગળિયા રોડ ઉપર પથરાયેલા છે. લખેલું છે જોન NSUI વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ સિટી. આ નામના કોઈ કાગળિયા છે, અલગ અલગ નામના. પણ સાહેબ આ લોકોએ ગંદકીના ઢેર કર્યા છે. અને આ જે રીતે આ લોકોએ કોમર્સ ચોરસ્તાથી લઈને યુનિવર્સિટી રોડની વચ્ચે ટન બંધ ટ્રકો ખાલી કરી છે કાગળની. અને આખો શહેર ગંદુ, આટલો પાર્ટ આખો શહેરનો ગંદો કર્યો છે. તમને કોઈ હક નથી મારા શહેરને બગાડવાનો. તમારી ચૂંટણી હોય કે તમારું કોઈ બી ફંક્શન હોય, મારા શહેરને તમે ગંદુ કરશો, તમે કોઈ પણ હશો, કોઈ બી સંસ્થા હશો, કોઈ બી પોલિટિકલ પાર્ટીના માણસો હશો, પણ એટલું ધ્યાન રાખજો કે તમે મારા શહેરને ગંદુ કરશો તો મારી સાથે કોઈ બી યુવા, શહેરનો કોઈ બી યુવા કે શહેરનું શહેરીજન આ વસ્તુ ચાલવી નહીં લે. તમે જોઈ શકો છો કે સાહેબ અહીંયા આ લોકોએ યુનિવર્સિટીના ગેટથી લઈને કોમર્સ ચોરસ્તા સુધીમાં હજારો લાખો કાગળિયા રોડ ઉપર બિખેરી દીધા છે. આપણે માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે આવી રહ્યા હોય, જર્મનીથી આપણો વાઇસ ચાન્સેલર આવી રહ્યા હોય, વિદેશોથી બીજા લોકો આવી રહ્યા હોય, અને શું આપણે આપણા શહેરની આવી ઇમ્પ્રેશન બતાવી છે? તમે કઈ રીતના ફંક્શન કરો છો અને તમને કોણે પરમિશન આપી? તમને કોઈ હક નથી તમે આવું કામ કરી શકો. મને બહુ જ ખરાબ લાગ્યું. આ તો બહુ ઓછું છે. યુનિવર્સિટીમાં અંદર આનાથી ડબલ માત્રામાં વધારે કાગળ છે. બહુ જ ગંદકી કરી છે. પરમિશન, આ વસ્તુ પરમિશન કોઈ આપી જ ના શકે. પહેલી વાત તો ગંદકી કરવાની પરમિશન ના હોય.